તો ગુડ ઇવનિંગ ગાઈઝ, કેમ છો બધા મજામાં? અને અત્યારે વાગવા આવ્યા છે 7:30 જેવું થવા આવ્યું છે. મારી મમ્મી રસોઈ કરે છે અને કાંઈ વચ્ચે એક બે દિવસ વ્લોગ ન ઉતાર્યો. કોને ખબર, હમણાં વ્લોગ ઉતારવામાં થોડી કાળા ચડી ગઈ છે મને. કાંઈ ને ફરીથી વિચાર થયો કે લોંગ વિડીયો શરૂ કરી દઉં. મને જ નથી ખબર કે હું એક વર્ષ સતત મેં વ્લોગ ઉતાર્યા ને હવે કેમ હું આવી ધીમી પડી ગઈ આગળ. એક મહિનો થઈ જાય વ્લોગ મૂકવામાં હવે, પણ હવે એવું નથી કરવું અને એકાત્ર વ્લોગ મૂકવાનું જ પાછા. અને જો હવે મારો મમ્મી રસોઈ બનાવે છે, હમણાં થોડી વારમાં જમવા બેઠી જાય છે. જો આ મારો ભાઈ છે ને એ વ્લોગમાં આવવામાં બહુ શરમાય. અહીંયા આવું ને એટલે મારે આવવાનું તો આને વ્લોગમાં નહીં લેવાનો, આને નહીં લેવાનો, પછી અમે 2 જણા જ ખાલી વ્લોગમાં આવીએ. માવો છે ને? કેમ છે ભાઈ? આવશે આ ક્યારે આવું તાર દેવળિયા? હે દેવળિયા ક્યારે આવું છે તારે? તો હવે જો 8-8:30 જેવું થવા આવ્યું છે. મારી મમ્મી બધી રસોઈ બનાવી નાખી છે અને રસોઈમાં બનાવ્યા છે ભજીયા, દાળ ભાત, રોઈ અને એવું બધું બનાવ્યું છે. એક મિનિટ હું લાઇટ કમી પૂછે ગઈશ. ભજીયા બનાવ્યા છે, અહીંયા ચટણી છે, અહીંયા દાળ છે અને અહીંયા ભાત છે. કેવી ગરમી થાય છે મમ્મી રસોડામાં? ગરમી તો બહુ થાય છે. સાચી વાત છે, પલ્લી ગઈ આખી. મેન તો વસ્તુ આ જ છે કે ઉનાળામાં રસોઈ કેમ બનાવવી. થોડામાં ઊભું રહેવાય નહીં, પણ હવે હા સાચી વાત છે. પડે બધું. હાઉસ વાઈફનું આ મોટું સ્ટ્રગલ છે ઉનાળામાં. કઈ જો આ લાઇટ શરૂ છે ને તો આપણે આ બંધ કરી અને આ શરૂ કરી દઈએ. મને આ લાઇટો બહુ ગમે છે, આ કલર વધારે ગમે. વ્હાઈટ એ કલર થાય છે એમ તો વ્હાઈટ કરતાં આ સારો લાગે એમ. સાચી વાત ને? કયો કલર સારો લાગે વધારે? તાપ લાગે એ વાત સાચી. તો કઈ આજે વરસાદ પડ્યો છે ને તો થોડીક ઠંડક થઈ ગઈ છે. નકર આ 2 દિવસ થયા બહુ જ ગરમી થતી હતી ને આજે 1-1.5 કલાક સારો વરસાદ પડી ગયો. મસ્ત વરસાદ આવી ગયો. ટીવીમાં અમારા લગ્નની પેનડ્રાઈવ ચડાવી એમ જમતા જમતા. પછી કા જમી લે પછી કેમ કરવું છે? જમીન પછી? હા તો જમીન પછી હવે અમારા મેરેજની પેનડ્રાઈવ ચડાવવાના છીએ ટીવીમાં. પછી બધા બેઠીને અહીં જોશું. કા જો ગઈશ અમારા ટેડી બિયર છે. આવું તો ગઈ જાવ. પેલા તો જો ઘીમાં રવો શેકે છે મારી મમ્મી. અમારા ઘરમાં ગળું કોઈ ન ખાય. હું, મારા મમ્મી, મારા પપ્પા, અમે 4 જણા ખાઈએ. 3 જણા. મારા ભાઈ ન ખાય, 2 ન ખાય એમ. ઘરમાં ગળું બને ને તો અમારે 3 માટે, લાવે તો અમારે 3 માટે. તો કાજુ નાખી દીધા છે હવે. તો ગઈ હવે અત્યારે અમે લોકો જમવા બેસી ગયા છીએ. જમવામાં છે રવો, દાળ ભાત, ભજીયા, ચટણી હજી મેં લીધી નથી અને છાશ ગયા છે લેવા અમૂલની. કેમ કે છાશ ભૂલાઈ ગયા છે. તો કાંઈ બસ અમે બધા જમી રહે. અને આ ખાણું મારું ફેવરિટ છે, બહુ ખાણું. આ વધારે ચટપટું આવે એટલે ચાલો મળી હવે જમીને. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છે બધા મજામાં? હવે અત્યારે ઉઠી ગયા છીએ અને અત્યારમાં વરસાદે બાકાજીકી બોલાવી દીધી છે. કાલે ઘડીક આવ્યો તો કલાક ને આજ સવારે સારો પડી ગયો. હવાર મસ્ત વાતાવરણ થઈ ગયું, વરસાદ આવી ગયો. જો બધું પલાળી દીધું. જો બધું આડાવડું કરે છે, કામ કરે છે. હું અહીંયા મારી કટલેરી ખોલીને બેઠી ગઈ હતી. બહાર બધું જો પલાળી દીધું વરસાદે. સારું ન પડતો અમારે દેવાળિયામાં જે વરસાદ નથી, રાજલગ પડી ગયો. અત્યારે 8 વાગવા આવ્યા છે અને અમે લોકો જો અગાસી પર બેઠા છીએ. કેમ કે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું. 2 દિવસથી મસ્ત થોડો વરસાદ આવી ગયો. થોડો નહીં પણ ઘણો.
કલાક તો આવી ગયો છે એક ધારો, એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો બેઠા છીએ. અને જો મસ્ત ઠંડો પવન આવે છે, ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે. અને અહીંયા બેઠા છે રોહિત. હાય ગાઈસ. હાય ગાઈસ. તો ગાઈસ જો આટલું મોટું જે તંબુ જેવું છે ને, એ હમણાં મોહરમ હતી ને, તો આની અંદર બધું થાય એમ, આપણે કેમ સપ્તાહ હોય એ રીતે એ લોકોને એવું રીતે હોય. અને આખા રોડ ઉપર મસ્ત લાઇટિંગ હોય, આ મસ્જિદે લાઇટ હોય અને મસ્ત હોય એમ જોવા જેવું. અને આ મસ્જિદ જો નવી બની ગઈ છે. અમારા ઇલાકામાં 2 મસ્જિદ છે, એક સામે છે અને એક અહીંયા છે. આ મસ્જિદ તો નીચેનું જ હતું, આ ઉપરનું હમણાં બન્યું છે.